તો આપણે આવી ગયા લાલાના ઘરે. આપણો મિત્ર કેમ કે ઓન દાદી હાલ ભેળા થયા હતા કે હું ગેસ ચાલુ રાખ્યું બંધ રાખ્યો. હું જોવાય મને તું જોતાય જોયેલું ને કે મેકાતો જ નહીં. એ નહીં વરકણ ગેસ ચાલુ હ હા બંધ કર્યો જોજી. મને ખબર પડતી પકડ કોણ હે બાર કોણ તને ગેસ ચાલુ બંધ કરતે આવડે? ગેસ બંધ કરતે આવડે? ઓયામ આવે છે ડફોડા થાય પેલા મોરીમાં ચાલુ રાખીને જતા રે. ગેસ ચાલુ બંધ એમ એ ઉભા રે. નેચે સુધી બંધ કરી દે. નેચે મેન સીટ બંધ કરી દે. મને ચાલુ છે ને બંધ છે મને નહીં આવડતું. જોજે હો બંધ છે ને બંધ કરવા ચાલુ કરીને જતા રહ્યા. તો તા ડોલે માપો ગાડી જાય ને વાસી ચમ ગાડી શું કરે છે? રેતી નાખો પેલો ના આવી ગયો મને ભાડીને. ઓય લે બંધ કરી દે. તો બંધ તો થઈ ગયો વધો નહીં. હવે આપણે થોડું ફ્રીજ બ્રીજ ફેર દઈએ. લાલા ઘરમાં મારા ઘરમાં તો હવે હતું બધું ખાધું કોઈ નહીં તો ખાવાનું કોઈ ને ખાવાનું खोल 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 जल्दी. तो आना खोलते वाला से બટાકા હી કાપેલા જો બટાકા હે. હા બટાકા જોઈ લો. બટાકા આ તો રે બટાકા હે સબ્જી બનાવવા માટે. ચમ બટાકા કોરે કોરે ખાવા દે યાર. નાયો ચાલ નહીં લાગતો નહીં તું. આ ઠંડી પડે ઠંડી લાગે. તો પપ્પા જોઈએ પપ્પા ઓમે. તો મિત્રો મોનીમાં કીધું હતું કે ગેસ બંધ પણ આપણને ખબર પડતી હતી તો ચેક તો કરી લીધો બંધ છે. તો જઈએ હવે બને રહીજો બ્લોગમાં. તો મિત્રો આપણે પહોંચી જઈએ છીએ હોસ્પિટલ મારા પપ્પાને લઈને કેમ કે ડ્રેસિંગ કરવાનું હતું એટલે. તો હવે આપણે અહીંથી જઈએ. તો મિત્રો આપણે આવી ગયા હતા પોસ્ટ ઓફિસ પાટણ. અને કેમ કે આપણે શું इतने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. પાન કાર્ડ તો પાન કાર્ડ માટે જે પોસ્ટ આવી હતી તે આપણે લેવા હતા અને આવી ગયું ને આવી ગયું તપાસ. હા તો આવી ગયું તો હવે અમે વથી બે જણા હવે જઈએ. શું જવાનું પછી અરજી ફોર્મ ભરવા પાસપોર્ટ માટે. તો આપણે મળીએ ત્યાં. તો મિત્રો આપણે આવી ગયા હતા બજારના પાટણ પેલા છેડે છે આ છેડે આવ્યા અને જોઈ લો આ પોસ્ટ જ છે. સર્વર ડાઉન છે આજે મેળ આવશે નહીં. પહેલેથી તે વચન આવ્યા પેલા કે તમે એક જ જતા રહો એટલે તમને મળી જાય તો આગળ મળે એમ છે. હા તો હવે કઈ કરવા આ બાજુ હોય આ પાટણનો પહેલો છેડો હવે તમે જોઈ લો આ બાજુ. અને આ બાજુ ત્રણ દરવાજા સતીમાનું મંદિર આ બાજુ હોય તો આપણે વાળી નીકળી જઈએ. શું કહેવું? તો સર તું બાઇક ચલાવી લે એટલે તો ચલાવી લે. તો તમારે દર્શને કરાવીએ. આપણે દર્શન કરીને હેડાઈ જઈએ બરાબર. આખો દાડિયા તો ફરશે તમને બતાવશું. તો શૈલેષ બાઈક ગાડાય અને નવું કોક આપણે ચાલુ કરવાની ઈચ્છા હા કે મારે ટુરિંગનું ઈચ્છા કે હું ને ટુરિંગ કરીએ. ક્યાં તું પહેલું કિક માર દે તું રિટર્ન કરવાની જરૂર નહીં.
આ તો તારે ડાયરેક્ટ બાઇક છે યાર, એમાં કોઈ ચિંતા નહીં કરવાની. આવશે ને માતાજીનું નામ લઈ. તો મિત્રો તમને દર્શન કરી દઉં સતીમાના. અને તો શૈલેષ બીજું કોમ થા? હા બીજું કશું વધો નહીં, તો આપણે અરજી તો હાલતા આવીએ. તો જોઈ લ્યો પાટણની બજાર. ના ના આપણે હેડે જ આવે. તો આ છે આપણા સતીમાનું મંદિર, જોઈ લો. જા જ આપણે. તો મિત્રો આપણે આવી ગયા પાટણના ભગવતી ફેમસ દેવડાવાળાની ત્યાં, બરોબર? તો જોઈ લો આપણે પાટણનું ફેમસ જ છે. તો હું લેવા આવ્યો છું દેવડા, તો હમણાં લઈ ગયો, પણ બીજી કચોરી લેવાની તો આપણે લઈ લઈએ. પહેલો કચોરી કાજે પહોંચું તો મિત્રો આપણે લઈ લીધી છે કચોરી, તમે જોઈ લો. અને લઈને જઈએ તો કઈ જાણું લે ભાવ ભૂલી ગયો અરજી કરવા. તો અરજી કરવા કે હું ભાઈ ભૂલકર મોણા હું, બરોબર. 2 પેકેટ લીધા છે, તમને બતાવીએ કચોરી જેવી મસ્ત. ખાઈને બતાવું તમને. ખાઈ લો 2 જણા પેકેટ તો ખાઈ જાઓ, પૂછ્યા તો છીએ જ. આ છે જૂનું ગંજ, જે પાટણનું પ્રખ્યાત કહેવાય. જોઈ લો જૂનાગંજ, પાટણનું જૂનું ગંજ બહુ ફેમસ છે. વગર નાસ્તા અને બધું, આ નાસ્તાની લારીઓ બધી આવી લે. જલેબી મસ્ત આવે વગર. ત્યાં ખાવું નહીં? જા ટીકડી બીકડી ખાઈએ. જા આપણે 2 જણા ખાઈએ ટીકડી, કોક મંગાવીએ. તો ભાઈના બ્લોગ પણ બનાવી દેવું આપણે, કોઈ ચિંતા નહીં. શું ખાવું? તો આપણે મોટા ખાતા રહો પછી તમે કોઈ બનાવી દો, બરાબર? ગોટા 2 મિક્સ તો કહીએ. હાલો તો એક ગરમ કરો. હા પતલા કરો. અરે મળીએ. તો મિત્રો આપણે જે કચોરી લાયા હતા એ બતાવીએ તમને ખાઈ. શૈલેષ તોડા એક તોડ છે, જુઓ મસ્ત કચોરી હે. તોડ. હા ખાઈ લે, ખાવાની હે. ખાઈ જાય. તો જોઈ લો મિત્રો, આપણા ગોટા આવી ગયા અને કઢી પણ આવી ગઈ છે 1 નંબર. અને સહેલો ટેસ્ટ કરે, પહેલા ટેસ્ટ કર. હા ગરમ ગરમ મસ્ત. તો આપણે આવીને ભાઈ મળીએ. તો મિત્રો આપણે ગયા હતા બજારમાં, અને બજારમાં એક વસ્તુ કે મેં કદી પબ્લિકની વચ્ચે વિડીયો બનાવ્યો નહોતો. તો આજ મેં ટ્રાય માર્યો કે પબ્લિકની વચ્ચે જઈને વિડીયો બનાવું બજારની અંદર. કેમ કે હા બનાવો તો ખરી, પણ એવું ને કે બજારમાં જઈને ફરીને બનાવતો કે કેમ પબ્લિક આપણા હું જોતી હોય કે ભાઈ શું કરે હું જોઈ. પણ બનાવો તો કે પબ્લિકની વચ્ચે રહીને વિડીયો બનાવું, પબ્લિક શું કહેવા માગે. અને આ જો ડર મારો અંદર પબ્લિકનો એ કહેવા મળે બધાની વચ્ચે જઈને જો વિડીયો ના બનાવત ને તો આજ ડર મારો આખી જિંદગી રહત. પણ આજ જો
અને થોડો ઘણો ટાઈમ માર્યો અને વિડીયો બનીને આવ્યો વિડીયો. જો હું સહેલો 2 જણા ગયા હતા બજારમાં, તો ખાસું બધું ઓમથી ઓમ ફર્યા, પબ્લિક જોઈ જાય તો આપણે વિડીયો બનાવ્યો, નાસ્તો કર્યો તો વિડીયો બનાવ્યો. તમે જ્યારે વિડીયો બનાવતા ત્યારે પબ્લિકનું રિએક્શન કેવું લાગતું હતું? હા, રિએક્શન લાગે, પણ મેં ઘણું ખરાનું રિએક્શન લીધું નહીં. પણ કેવું, હજી હું ઘણું બધું અંદર ફરવા માગું છું. તો તમે મને ગાઈડ આપજો કે રોહિતભાઈ તમે કરો આ વસ્તુ, અમે તમારી સાથે છીએ, બરાબર? કે જુઓ ભાઈ, હું તો એક નવો યુટ્યુબર એવું કોઈ નહીં, પણ મહેનત કરું હું. અને બીજી વસ્તુ કે સાથ સહકાર સારો આપજો, અને આલશો તો હું હજી ઘણું બધું વિચારીને બેઠો હું. તો તમને ઘણું બધું સારું વિડીયો પણ બનાવીને આપીશ, કોમેડી આપીશ, બરાબર? આપણે એક પહેલાં ચેનલ હતી RK બ્રધર્સ કરીને હતી, એ મારા અમે બધા હિન્દી બનાવતા, થોડી કોમેડી હતી. મેં હમણાં ઇન્સ્ટાગ્રામમાં એ જૂનો વિડીયો હતો મારો, તો ઇન્સ્ટાગ્રામમાં મેં નાખ્યો હતો. તો મિત્રો કહેવા મતલબ એમ કે સપોર્ટ કરજો, અને કહેવા મતલબ એમ કે વિચારીને તો ઘણું બધું, કોઈ બી મોણા હોય વિચારીને તો બેસે જ, કેમ કે દુનિયા બધી જરૂર પડે, નહીં પડતી એવું નહીં. અને આપણે સ્ટ્રગલ કરવું હોય આગળ તો સાથ સહકાર આપજો, અને શેર કરજો, કોમેન્ટ કરજો, બરાબર? કે રોહિતભાઈ તમને સપોર્ટ કરીએ છીએ અને કરતા રહેશું. તો દિલથી એવું કહું કે આભાર. એટલે જે મારા અંદર હાલે રેગ્યુલર કોમેન્ટો આવે, હું ડેલી જોઉં જ છું. ઘણા મારા સપોર્ટરે જે મને ડેલી કોમેન્ટ કરે, નહીં કરતા એવું નહીં, અને કરતા રહે એવો વિશ્વાસ છે મને પૂરેપૂરો. હમણાં થોડો ટાઈમ જેવું હું ગેરેજમાં હતો, એક ભાઈ આવ્યા હતા, મને કે ભાઈ તમારે કે ભાઈ વિડીયો જબર બનાવે, કે આપણે જોઈએ છીએ કે કમેન્ટો જબર આવે કે આમ મતલબ કે પબ્લિકનો સપોર્ટ હા, એટલે હું ભાઈનો કહું પૂરેપૂરો કહું પબ્લિકનો સપોર્ટ હા, એટલે પૂરેપૂરો સપોર્ટ કરજો. તો એવું નહીં હોતું, પણ કે આવડો વ્યક્તિ હોય, બરાબર, નાનામાંથી કોઈ મોટું થાય છે. આપણે કોઈ એટલા હાઈ ફાઈ માણસ તો નહીં જ. અને બીજી વસ્તુ એક કે નાનાથી મોટું થઈ જાય, બરાબર, તમારા સપોર્ટથી. અને આપણે આટલા આગળ આવ્યા, આપણે 13,000 ઉપર સબસ્ક્રાઈબર કરી, 13,000 ઉપર સબસ્ક્રાઈબર છે, બરાબર? એ તમારા લીધે જ છે. બહુ મહેનત હું કરીશ, સપોર્ટ તમારે કરવાનો. તો મિત્રો બધાને ગુડ નાઇટ, જય માતાજી.